એ અમારા ગામમાં બે 50-50% છે. અહીં કઈ એની વાત જ નથી. ગામમાં કોંગ્રેસ પક્ષની કોઈ વાત જ કોઈ વ્યક્તિ કરતો જ નથી કે આને મત દેવાય કે ન દેવાય એમ. તો છેતરપિંડી કહેવાય ને. એટલે પેશન્ટમાં હોય 50% ભાગ પડી જાય. એમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રહ્યો હોય ને એટલે એ થોડાક મત કાપશે એના. હોટલમાં એવું છે કે ગોપાલ ઇટાલિયા છે એના અને એના રાષ્ટ્રીય નેતા બધા હારી ગયેલા છે. ઉપર લેવલે સરકાર ભાજપની છે. કદાચ ગમે આવે તો એક માણસ સારો, પણ એ કામ તો એના થવાનું નથી ને કયો. ભૂપત ભાયાણીને આવો વિશ્વાસ આપ્યો હતો પણ એ ડકો કર્યો હતો. તેથી પૂછવા ન આવ્યા કે અમે આમાંથી આમાં વ્યા જાય. તો બીજી વખત તો કોઈ ભરોસો કરે જ નહીં ને કયો. અત્યારે દિલ્હી કોણ છે? ભાજપ. તો ભાજપને મત દો ને તો જ કામ થાય. થાય કે ન થાય? ને અમારા ગામમાં તો 50% છે બે. વિધાનસભા આમ જોઈએ તો વિસાવદરની વિધાનસભાની વાત કરવી છે. આજે આપણે વિસાવદરના એક વીરપુર ગામમાં છીએ. બહુ નજીકનું જ ગામ છે વિસાવદરથી, અને અહીંયા પણ ચૂંટણીનો બરાબરનો રંગ જામ્યો છે. આમ જોઈએ તો છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ સીટ કવર કરવા માટે ઘણા પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ જોઈએ તો ગઈ ટર્મમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી છે એ આ જ સીટ ઉપરથી ચૂંટાઈ ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજીનામું આપી દીધું, પક્ષ પલટો કર્યો. એના કારણે આ બેઠક ખાલી થઈ અને આ બેઠકમાં પેટા ચૂંટણી યોજવાનો વારો આવ્યો. આજે ચિત્ર તો સ્પષ્ટ થઈ ગયું છે કે 3 ઉમેદવારો જે મેન પક્ષમાંથી લડી રહ્યા છે. જે રીતે વાત કરીએ તો કિરીટભાઈ પટેલ ભાજપમાંથી ઉમેદવાર જાહેર થયા અને એ ચૂંટણીમાં ઉતર્યા છે. તેની સાથે સાથે કોંગ્રેસમાંથી પણ રાણપડિયા ઉતરેલા છે, અને એ જ રીતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સાથે સાથે શંકર બાપુએ પણ પોતાના ઉમેદવારને ઉતારી અને આનો જંગને ક્યાંક ને ક્યાંક રોમાંચક કર્યો છે. આજે વાત કરીએ જે અહીંની, તો આપણી સાથે અહીંના લોકો જોડાયા છે વીરપુર ગામના. આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે. દાદા, આપનું નામ શું છે? ધીરુભાઈ ઠુમર. ધીરુભાઈ, અહીંની જે વાત કરીએ તો અહીંના મોટાભાગના ખેડૂતો જ મતદાર છે. તો છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં ચૂંટાયા નથી, તો આ વખતે કેવું લાગી રહ્યું છે? આ વખતે બે 50-50% છે. અમે તો ભાજપમાં બધા દે એમ છે એમ. તો કાકા, જે રીતે તમે કહો છો 50-50% છે, તો કોંગ્રેસનું પણ ક્યાંક અહીંયા વર્ચસ્વ છે? કોંગ્રેસનું કોઈ નામ જ નથી લેતું. કોંગ્રેસનું પૂરું થઈ ગયું છે, કોઈ નામ લેતું જ નથી. પણ બીજી નામ નીકળી ગયું એનું છેલ્લું. પણ બીજી બાજુ જોઈએ તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ સખત દાવેદારી કરી રહ્યા છે, સખત પ્રચાર કરી રહ્યા છે. હા, પ્રચાર કરી રહ્યા, પણ એમાં જેને દેવો એ 50% એમાં દે છે. બે 50-50% છે ગામમાં. હા, અને કોઈનું પેટ ન હોજે અટાણે. તો તમારી દ્રષ્ટિએ અત્યારે તમારા મનથી કયો પક્ષ મજબૂત થશે? મારા મનથી હા ભાઈ, ભાજપમાં જેને હોય એમ જ મત દેવાય ને. સ્ટેટ કેન્દ્ર લગી એની છે. તમે આમ જોઈએ તો પક્ષને જોઈને મતદાન કરશો કે કિરીટ પટેલ વ્યક્તિને જોઈને? પક્ષ ને જોઈને અને વ્યક્તિ જોવું પડે ને. વ્યક્તિ પર શું આધાર છે? વ્યક્તિ પર જે જોવાનું હોય ને. આપણી સાથે એના બીજા પણ એક દાદા બેઠા છે, આપણે એમને પણ પૂછીશું. કાકા, કઈ રીતની વાત છે? એનું જે વાતાવરણ છે ચૂંટણીનું, એને લઈને શું કહો? કેમ વાતાવરણ? અહીંનું જે ચૂંટણીનું વાતાવરણ છે, તમને કેવું લાગે છે કે કોનો પક્ષ માટે રહેશે? એ અમારા ગામમાં બે 50-50% છે. જે રીતે વાત કરવામાં આવે, કોંગ્રેસનું પણ અહીંયા ઉમેદવાર છે નીતિનભાઈ રાણપડિયા છે, તો એને લઈને શું લાગે છે? અહીં કઈ એની વાત જ નથી. ગામમાં કોંગ્રેસ પક્ષની કોઈ વાત જ કોઈ વ્યક્તિ કરતો જ નથી કે આને મત દેવાય કે ન દેવાય એમ. આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એ ક્યાંક બહારથી આયાત થયેલા છે એવું કહે છે, બહારના છે, તો એ લોકો વિશ્વાસ કરશે ને? હા, એ તો કરવાવાળા કરે છે. હા, પણ કદાચ એવું બને કે ગયા વખતની જેમ ફરીથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એ પક્ષ પલટો કરી અને ભાજપમાં વહી જશે તો બીજું તો આપણું તો કયા તો આપણું શું, આપણો ભાઈ એમ કે છે કે બધા ભૂપત ભાઈ થોડા હોય એમ. તમારી દ્રષ્ટિએ જે ભૂપત ભાઈ જે પગલું ભર્યું છે એ કેવું લાગે? એ સારું ન કહેવાય. લોકો સાથે ગદ્દારી ગીરી કહેવાય. આપણી સાથે બીજા પણ એક કાકા છે. કાકા, આપનું નામ શું છે અને અહીંનો માહોલ કઈ રીતનો લાગે છે? મારું નામ રમણીકભાઈ. રમણીકભાઈ, જે રીતે વાત કરીએ કે અત્યારનો જે ચૂંટણીનો માહોલ છે એને લઈને શું કહો છો? અમને તો ભાઈ કિરીટભાઈ આવે તો જ અમને મજા છે. અમને બધા વિસાવદરમાં એ જ અમારે જોઈ છે. અમારા ગામ પર અમે કહીએ, બીજા ક્યાંક ન જઈએ. આ બાયર ઉમેદવારો બાયર નો શું કરી લે આપણા અહીંયા. જે રીતે વાત કરીએ કિરીટભાઈની, તો તમે કિરીટભાઈને જોઈને મત આપશો કે ભારતીય જનતા પાર્ટીને જોઈને? મેં આટલા લગી કોઈ બીજા પક્ષને મત દીધો નથી. ભારતીય પક્ષને જોઈ છે. ઉમેદભાઈ હારો છે. તો ગયા વખતે પણ તમે મતદાન કર્યું હશે, ત્યારે ભૂપતભાઈ ભાયાણી ચૂંટાણા. આમ એને મત નથી દીધો. ખોટું ન કે આપણે ભાજપમાં દીધો છે. તો
જે રીતે ભૂપતભાઈને જેને મત આપ્યા હશે તો એને ક્યાંક ને ક્યાંક એના પોતાના મતદાતાઓનું જે રીતે કહીએ કે એને છેતરપિંડી કરી કહેવાય એવું જ કહી શકીએ ને. તો છેતરપિંડી કહેવાય ને એટલે વ્યસનમાં હોય 50% ભાગ પડી જાય એમાં કોંગ્રેસ નો ઉમેદવાર ઉભો રહ્યો હોય ને એટલે એ થોડાક મત કાપશે એના. એટલે એવું લાગે છે કે કોંગ્રેસના ઉમેદવારને મત મળશે. ત્યાં બેસાણ તાલુકામાં મળશે એટલે આ નહીં મળે કોઈ ત્યાં એના પક્ષમાં થોડો ભાગ તો પડે નહીં એટલે હમણાં એમ છે કે આટલે કિરીટભાઈ 100% આવવાના છે. કિરીટભાઈનો ચાન્સ 100% લાગે છે. હમણાં તો મને 100% લાગે છે. આપણી સાથે અહીંના જ બીજા વ્યક્તિ જોડાણા છે, બીજા એક કાકા છે, આપણે એમને પણ પૂછીશું કઈ રીતની વાત છે. આમ જોઈએ તો અત્યારની જે વાત મળી એ પ્રમાણે કિરીટભાઈનું ક્યાંક ને ક્યાંક પેલું ભારે છે. કાકા તમને શું લાગે છે, તમારું નામ શું છે ને શું લાગે છે? વિઠ્ઠલભાઈ ઠુમર. વિઠ્ઠલભાઈ, ખાસ તો આ એના જે લોકો છે વધારે તો પટેલ કોમ્યુનિટીના છે અને ઉમેદવારો પણ પટેલ છે, તો એના વચ્ચે શું લાગે છે? હોટલમાં એવું છે કે આ ગોપાલ ઇટાલિયા છે એના અને એના રાષ્ટ્રીય નેતા બધા હારી ગયેલા જ છે. ઉપર લેવલે કોઈ સરકાર ભાજપની છે, કદાચ ગમે આવે તો એક માણસ સારો, પણ એ કામ તો એના થવાનું નથી ને કયો. ભૂપત ભાયાણીને આવો વિશ્વાસ આપ્યો હતો પણ તો એ ડકો કર્યો હતો. તેથી પૂછવા ન આવ્યા કે અમે આમાંથી આમાં વ્યા જાય, તો બીજી વખત તો કોઈ ભરોસો કરે જ નહીં કયો. એટલે એ આમ આદમી પાર્ટીનો ભરોસો ન કરે કે ભૂપત ભાયાણીનો ન કરે? ભૂપત ભાયાણી ને આમ આદમી બેયનો, કારણ કે એના ઈફદાન ગઢવી શીખે હારી ગયા છે એના વિસ્તારમાં. રાષ્ટ્રીય નેતા એના હારી ગયેલા છે ને, દિલ્હીથી કેજરીવાલ આવે એ હારી ગયેલ છે, એટલે બધા હારી ગયેલા છે એને. તો અત્યારે જે જંગ છે એ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે? આમ આદમી ને ભાજપ વચ્ચે. તો કોંગ્રેસના ઉમેદવારને મત મળશે? મળે કદાચ 2-5%. બહુ લાંબુ ન મળે કાંઈ. એનું આ વસ્તુ છે જ નહીં, ઉમેદવારમાં કોઈ ઓળખતું નથી એને. આપણી સાથે એક બીજા દાદા છે. દાદા, આપનું નામ શું છે તમારું? નામ શું છે? મારું નામ રાઘુભાઈ ઠુમર. રાઘુભાઈ, કેવું લાગે કોંગ્રેસને મત મળશે? કોંગ્રેસને મત એ નહીં મળે એટલા બધા. કારણ શું લાગે? સરકાર અત્યારે દિલ્હી કોણ છે? ભાજપ. તો ભાજપને મત દો ને તો જ કામ થાય. થાય કે ન થાય? ને અમારા ગામમાં તો 50% છે બે. કોંગ્રેસને દેવાવાળા કોઈ નથી. એવા બધા 2-5 જે તો ભાઈ હાલે. આજે ચૂંટણી જે ભાજપ અને કોંગ્રેસ ની રહેશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે? એ તો આમ આદમી કોર્ટ કે બે નું છે, આમાં બે નું રે ને. અમે એમ કોઈ આને દે કોઈ આને દે એમ. ભાજપની સત્તાધારી પક્ષની જે ઉમેદવાર છે છૂટાશે એવું લાગે છે? હા, એ લગભગ તો ભાજપ જ છૂટા છે, કારણ કે દિલ્હી અત્યારે ભાજપ છે તો કામ થાય ને, આમ ન થાય એમ. આ ભૂપત ભાઈ કેમ પક્ષપાત તો કર્યો ભાઈ? એ નો કરવો જોઈએ ને એમ, કોઈ ભરોસો ન કરે એમ. હા કાકા, શું કહો છો તમે? 15 વર્ષ ભાજપની સરકાર નથી ગયો તો વારા ખલાય ઉમેદવાર આઉટ સાઈડ નો હોય કોઈ કામ થાય જ નહીં વિસાવદર તાલુકાનું. એટલે જેની સરકાર હોય એનો ઉમેદવાર હોય તો થોડું ઘણું કામ થાય. મિત્રો, તો આ રીતની જે રીતે વાત કરીએ તો આ છે વિસાવદર વિસ્તારનું જે વીરપુર ગામ અને વીરપુર ગામના જે સ્થાનિકો છે એનો મંતવ્ય આપણે જાણીએ. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.